નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઈઆરપીસી ન્યૂઝ. હું છું હીરો દિનેશ કુમાર બાબરિયા કેજી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પોરબંદરના પ્રવાસે આવતા બાળકોને જોખમી રીતે વાહનમાં લાવતા હોવાની ફરિયાદ. હાલમાં ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને પોરબંદરના પ્રવાસી ગામે ગામથી શાળાના બાળકો આવી રહ્યા છે, પરંતુ અમુક વિદ્યાર્થીઓને જોખમી રીતે વાહનમાં લાવવામાં આવે છે. તેનો વિડીયો પુરાવા સાથે લઈને અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સુમનભાઈ બેચરભાઈ ચાવડાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે જામખંભાળિયાના વિજલપુર ગામની શાળાની વિદ્યાર્થીઓને માલસામાનની હેરીફેરી કરવા માટે ઉપયોગમાં લાવતા વાહનમાં પોરબંદરના પ્રવાસી લાવવામાં આવ્યા હતા અને જોખમી રીતે તેઓને બેસાડવામાં આવ્યા હતા. પ્રવાસી બાળકો સાથે અકસ્માત બનવાનો વધી રહ્યો છે, ત્યારે સરકારે નિયમ પ્રમાણે બહાર પાડ્યા છે કે ગાઈડલાઈન પ્રમાણે અમલમાં મૂકી હોવા છતાં ઘણી શાળાઓમાં સંચાલકો તેમના ઉલાળિયા કરે છે. આ મુદ્દે સુમનભાઈ ચાવડાએ શાળાના શિક્ષકોને સમજાવતા તેમણે આપણા ત્યાં કાયદા કેવા પ્રકારના છે તેની તેમને ખબર પડે છે કહીને જવાબદારી ખંખેરવાનો પ્રયાસ કરતો દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણ વિભાગ સમિતિ વિડીયો પુરાવા સામે ફરિયાદ પહોંચાડવામાં આવી છે.